કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું સોનલ પટેલ આપનું ધ જીપીઆર સ્ટડીઝ ની ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે લઈને આવી ગયા છે ઉત્કર્ષ બેચ 2025 આપણી, જેમાં ધોરણ 10 માટે સામાજિક વિજ્ઞાન વિષય, જેમાં મસ્ત મજાનું ચેપ્ટર ચાલી રહ્યું છે જેનું નામ છે વન અને વન્યજીવ સંસાધન. સ્ટુડન્ટ, પહેલા તો જે વિદ્યાર્થીઓ આજે પહેલી વાર વિડિયો લેક્ચરમાં જોઈન થયા છે એ લોકોને કહી દઉં કે નવું ચેપ્ટર અત્યારે આપણું ચાલી રહ્યું છે, એમાં પાર્ટ 1 અપલોડ થઈ ગયો છે. તો પહેલા તો એ વિડિયો લેક્ચર જોઈ લો. ઓકે, ચાલો તો આજે નેક્સ્ટ સેશનની આપણે શરૂઆત કરી દઈશું છોકરાઓ. પહેલા તો આપણે પેન લઈ લઈએ. ये रही हमारी पेन. તો સ્ટુડન્ટ, તમે જોઈ શકો છો અહીંયા આપણે ઓલરેડી આ બધું તમને હાઇલાઇટ કરાવેલું હતું, આપણે ભણી ગયા છે બરાબર. કે અહીંયાથી તમારે યાદ રાખવાનું હતું કે અક્ષત વનસ્પતિ કોને કહેવાય, પછી જંગલો એટલે શું. જો જે યાદ રાખવાનું છે કહેતી જાઉં છું. ત્યાર પછી જંગલોના પ્રકાર કઈ કઈ દ્રષ્ટિએ પડે, તો કે વહીવટી દ્રષ્ટિએ અને માલિકી, વહીવટ અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ. ત્યાર પછી જોઈ ગયા, ચાલો નોટ્સમાં રિવિઝન કરી દઈએ બરાબર. હા, વહીવટી દ્રષ્ટિએ કેટલા પ્રકાર હતા, તો કે 3. એક તો અનામત, સંરક્ષિત અને અવર્ગીકૃત. અને માલિકી, વહીવટ અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ કેટલા પ્રકાર પડે. જો સ્ટુડન્ટ, તમારી પાસે નોટ્સ તૈયાર હોય ને તો તમે આ રીતે પણ ક્વિક રિવિઝન કરી શકો. અત્યારે તો હું કરાવી રહી છું, પણ તમે લખેલું હોય, મેં તમને જે આપ્યું છે તો તમે જાતે જાતે રિવિઝન કરી શકો કે નહીં. આજે ટેક્સ્ટબુક વાંચવાની પણ જરૂર નથી. ઓકે, ચલો તો સ્ક્રીનશોટ પાડી લો અને લખતા જાઓ. રાજ્ય માલિકીનું જંગલ, સામુદાયિક વન અને ખાનગી જંગલ. ચાલો, આમાં શું આવે, કઈ કઈ વિગતો યાદ રાખવાની છે. તો અનામત જંગલમાં આપણે યાદ રાખવાનું છે કે એના પર નિયંત્રણ કોનું હોય, તો કે સીધા સરકારી તંત્રનું એમાં નિયંત્રણ હોય. એમાં લાકડા કાપવા હોય, લાકડા વીણવા હોય કે પશુઓને ચરાવવા લઈ જવા હોય, ટોટલી શું છે, જુઓ, મનાઈ છે. ઓકે, ત્યાર પછી સંરક્ષિત જંગલ. સંરક્ષિત એટલે ખાલી એનું પ્રોટેક્ટ કરે, રક્ષણ કરે, એટલે કે એની દેખભાળ સરકારી તંત્ર દ્વારા થાય. બાકી તમારે લાકડા કાપવા જવું હોય, વીણવા જવું હોય કે પશુ ચરાવવા જવું હોય, તમે જઈ શકો છો. ત્યાર પછી આગળ અવર્ગીકૃત જંગલ, જેનું હજુ સુધી કોઈ વર્ગીકરણ જ નથી થયું, બ્રાહ્મ ભરોસે છે. ચાલો, ત્યાર પછી છે રાજ્ય માલિકીનું જંગલ. એના નામ પરથી જ ખ્યાલ આવે, કોની માલિકી, રાજ્ય તો કેન્દ્ર સરકારની. સામુદાયિક વન, કોનું નિયંત્રણ હોય, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. સ્ટુડન્ટ, આપણે જોઈ ગયા છે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કઈ કઈ, ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા વગેરે. ત્યાર પછી ખાનગી જંગલ, નામ પરથી ખ્યાલ આવે ને, વ્યક્તિગત માલિકીનું હોય. ત્યાર પછી સ્ટુડન્ટ, આપણે જોઈ ગયા કે નિર્વિનીકરણ એટલે શું. ચાલો બોલો, નિર્વિનીકરણ એટલે શું? જંગલોનો વિનાશ થવો, જંગલોનું નષ્ટ થવું, જેને આપણે નિર્વિનીકરણ તરીકે ઓળખીએ છીએ. તો આ આપણે જે અત્યારે આડેધડ જંગલોનો વિનાશ કરી રહ્યા છે, એના કારણે કઈ કઈ અસર થાય, આ બધું તમને ડિટેલ્સમાં મેં શીખવાડેલું છે કે કાર્બન ડાયોક્સાઇડ કઈ રીતે વધે, ગ્રીન હાઉસની અસર કઈ રીતે વધારે ઘેરી બને. જો વિડિયો લેક્ચર એટલે ખ્યાલ આવશે. પ્લે લિસ્ટમાં જાઓ અને સામાજિક વિજ્ઞાનનું ફોલ્ડર ખોલો, એમાં તમને બધા ચેપ્ટરના સ્ટુડન્ટ વિડિયો લેક્ચર જોવા મળશે. જેવી રીતે તમે ટ્યુશનમાં, સ્કૂલમાં ભણો છો ને, સેમ એ જ રીતે તમને જોવા મળશે. એ પણ એકદમ ફ્રીમાં. તમને જ્યારે ગમે ને ત્યારે રાત્રે ઈચ્છા થાય કે ભાઈ યાર મારે 15મું ચેપ્ટર જોવું છે, આર્થિક વિકાસ, મને આ સવાલના જવાબમાં ખબર નથી પડતી, જોઈ લો. સ્કૂલ ટ્યુશન જવાની જરૂર નથી. કેટલું સારું કહેવાય, બરાબર. ચાલો, તમારા જેટલા પણ ફ્રેન્ડ્સ હોય એમને પણ આ વિડિયો લેક્ચરની લિંક શેર કરી દો, જેથી જ્યારે આપણો નવો ટોપિક સ્ટાર્ટ કરું તો એ લોકો પણ જોઈ શકે. પછી તો કે માટીનું ધોવાણ થાય, ખેતીની ફળદ્રુપતા ઘટે, જંગલોનો વિસ્તાર ઘટે, વરસાદનું પ્રમાણ ઘટે, વન્યજીવોના રહેઠાણ છીનવાઈ જાય તો એ નિરાશ્રિત બને, વૈશ્વિક તાપમાનમાં વધારો થાય, મરણના બનાવો વધે. જોઈ ગયા છે ને કે એ લોકોના રહેઠાણ આપણે છીનવી લઈશું તો એ પ્રાણીઓ છે એ આપણા રહેઠાણમાં આવશે અને આપણા પાલતુ પશુઓને ખાઈ જશે અને મરણના બનાવો વધશે. ત્યાર પછી વન સંરક્ષણ, જે જંગલ છે એનું સંરક્ષણ અંગેના ઉપાયો કયા કયા, તો આપણે જોઈ ગયા કે ભાઈ એક તો લાકડાનો વૈકલ્પિક ઉપયોગ કરો, લાકડાની જગ્યાએ એના જેવી જ બીજી વસ્તુનો ઉપયોગ કરો, ઉદ્યોગોની ફરજ, ઇકો ટુરિઝમ. ત્યાર પછી સ્થાનિક લોકોમાં જનજાગૃતિના કાર્યક્રમો, પાઠ્યક્રમમાં સમાવેશ કરો, સામાજિક અને કૃષિ વનીકરણ વિશે ફેલાવો, સૌર ઉર્જા અને કુદરતી વાયુનો ઉપયોગ કરો, વન સંસાધનોનો કરકસરભર્યો ઉપયોગ, ક્ષતિગ્રસ્ત વૃક્ષો દૂર કરવા જેથી બીજા વૃક્ષો જે છે એમની તંદુરસ્તી પણ જળવાઈ રહે, દાવાનળ સામે રક્ષણાત્મક દર એટલે કે અલાયદું તંત્ર ઉભું કરો, પરિક્રમા સમયે દૂષિત ન થાય જંગલો એની કાળજી રાખો, પશુ ચરાણ માટે અલાયદો વિસ્તાર રાખો. તો આ બધું જોઈ ગયા. ત્યાર પછી સ્ટુડન્ટ આપણે જોયું વૈવિધ્ય સભર વન્યજીવ. લાસ્ટ ટોપિક અહીંયા સુધી આપણે અટક્યા હતા. તો સ્ટુડન્ટ એમાં આપણે જોયું કે આબોહવા અને ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ અલગ અલગ વિવિધતા જોવા મળે.
જેમાં આપણને જંતુઓ જોવા મળે, જુદા જુદા પશુ પક્ષી જોવા મળે, જુદી જુદી વનસ્પતિ પણ જોવા મળે. અને જે પશુ પક્ષી છે એની કેટલી પ્રજાતિઓ જોવા મળે છે તમને? તો કે 15 લાખ જેટલી. સ્ટુડન્ટ યાદ રાખીશું કેટલી પ્રજાતિ જોવા મળે છે? 15 લાખ. આ તમને એમસીક્યુ માં પણ પૂછાઈ શકે. ઓકે, એટલે યાદ રાખીશું. જૈવ વિવિધતાએ ભારત સોરી જૈવ વિવિધતાએ ભારત કયા સ્થાને છે? આ પણ તમને પૂછાશે તો કયા સ્થાને છે? 12મા સ્થાને. ત્યાર પછી ત્યાર પછી તો કે એશિયા, યુરોપ અને આફ્રિકાના વન્યજીવો આપણને ભારતમાં જોવા મળે છે. આફ્રિકાના વન્યજીવોના નામ લખો. ત્યાર પછી ભારતના વન્યજીવોના નામ લખો. પછી હિમાલયમાં તો કે હિમદીપડો અને શીત વનોમાં લાલ પાંડા નામનો વિશિષ્ટ પ્રાણી જોવા મળે. આ શીત વનોમાં લાલ પાંડા નામનું જે વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે ને, એના વિશે આ ચેપ્ટરમાં આગળ આપણે માહિતી તો મેળવવાના જ છે, પણ આ તમને ખાસ એમસીક્યુમાં પૂછાય છે તો આપણે યાદ રાખીશું. ઓકે, તો સ્ટુડન્ટ લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે જે છેલ્લો ટોપિક જોયો હતો વૈવિધ્યસભર વન્યજીવ, તો સ્ટુડન્ટ એમાં આપણે જોઈ ગયા છે કે આબોહવા અને ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ભારતમાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે, જેમાં તમને જુદા જુદા જંતુઓ જોવા મળે, જુદા જુદા પશુ પક્ષી જોવા મળે, જુદી જુદી વનસ્પતિમાં વિવિધતા જોવા મળે. ત્યાર પછી તો કે પશુ પક્ષીની 15 લાખ જેટલી તો પ્રજાતિ જોવા મળે છે. ત્યાર પછી ખાસ કે જૈવ વિવિધતા એ ભારત કયા સ્થાને છે? પૂછાય છે એમસીક્યુમાં, તો યાદ રાખીશું 12મા સ્થાને છે. એશિયા, યુરોપ અને આફ્રિકાના વન્યજીવો તમને અહીં જોવા મળે. આફ્રિકાના વન્યજીવોના નામ ઝરખ ને બધું એ બધા નામ તમારે લખી દેવાના. ભારતના વન્યજીવોના નામ લખો. ત્યાર પછી હિમાલયમાં તમને શું જોવા મળે? તો કે હિમદીપડો અને લાલ પાંડા. શીત વનોમાં લાલ પાંડા નામનું જે પ્રાણી છે, વિશિષ્ટ પ્રાણી તમને જોવા મળે. એના વિશે આપણે આ ચેપ્ટરમાં આગળ ડિટેલ્સમાં જોવાના જ છે, પણ છતાં પણ યાદ રાખજો એમસીક્યુમાં ખાસ આ વસ્તુ પૂછાય છે. ત્યાર પછી તો કે ભારતમાં વાઘ, સિંહ કુદરતી આવાસમાં વિચરી શકે છે. શિયાળામાં તો કે દૂર દૂરથી યાયાવર પક્ષીઓ, આ પણ મેં તમને કીધું હતું, યાયાવર પક્ષીઓ કોને કહેવાય? તો કે ભૂખ અથવા ઠંડીથી બચવા એક જગ્યાએથી બીજી જગ્યાએ એ લોકો રખડપટ્ટી નહીં, આપણી ભાષામાં રખડપટ્ટી, પણ એ લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતા હોય. ત્યાર પછી તો કે ઓડિશાના સમુદ્ર કિનારે સમુદ્રી કાચબા રેતીના તટ પર આવીને ઈંડા મૂકતા હોય છે. અજગર, સાપ, રાજનાગ જોવા મળે. ચાલો સ્ટુડન્ટ, ત્યાર પછી આગળ નેક્સ્ટ ટોપિક આજે આપણે જોવાના છે, જેનું નામ છે લુપ્ત થતું વન્યજીવન. બોલો, બધાને ક્લિયર દેખાય છે? ચાલો, તો અત્યારે આપણે જોયા કે ભાઈ વૈવિધ્ય, ભારતમાં વિવિધતાની દ્રષ્ટિએ ઘણા બધા વન્યજીવો જોવા મળે. જે નામ આપણે જોયા ને એ બધું જ, પણ હવે એમાંથી પણ અમુક અમુક જે પ્રાણીઓ છે એ લુપ્ત થતા જાય છે, એટલે કે હવે એનો વિનાશ થતો જાય છે. ચાલો તો જોઈશું. બધા અહીં ધ્યાન આપે. જોઈએ કે આજે વિશ્વના અસંખ્ય વન્યજીવો વિનાશ થવાના આરે ઉભેલા છે. ગત સદીની શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા. ત્યાર પછી તો કે તે સમયમાં ગુજરાતમાં જુઓ કયા કયા સ્થળે જોવા મળતા હતા? ઈડર, અંબાજી, પંચમહાલ અને ડાંગના જંગલોમાં વાઘ જોવા મળતા હતા. આપણે આપણા મમ્મી પપ્પા અથવા તો દાદા દાદીને પૂછજો, એ લોકો જ્યાં ફરવા જતા હોય, બરાબર, પહેલાના જમાનામાં જયારે ફરવા જતા હતા તો એ લોકોને વાઘ જોવા મળતા હતા. અત્યારે આપણે મમ્મી પપ્પા સાથે જઈએ તો ગમે તેટલા તમે બગ્ગા મારો બહાર, કશું તમને જોવા મળશે નહીં. તો આ વાઘ જે છે એ હવે લુપ્ત થતા જાય છે. જો લખ્યું પણ છે કે આજે ગુજરાતના જંગલોમાંથી વાઘ સંપૂર્ણપણે નષ્ટ થયા છે. સ્ટુડન્ટ અહીંયા હાઇલાઇટ કરું છું, બધા ટીક કરે. ચાલો, જે હેતુલક્ષીમાં પૂછાશે તમને હું ટીક કરાવતી જાઉં છું, બધા ટીક કરો. તમને આ વસ્તુ એક શબ્દમાં જવાબમાં પણ પૂછાશે અને ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે કે ભાઈ ગુજરાતના જંગલોમાંથી કયું પ્રાણી સંપૂર્ણપણે નષ્ટ થયું છે? શું આવશે? વાઘ. એ પણ પૂછાય કે ખાલી જગ્યા નામનું પ્રાણી ગુજરાતના જંગલોમાંથી નષ્ટ થયું છે. શું લખીને આવીશું આપણે? વાઘ. જો એટલા માટે ભાર મૂકું છું કારણ કે નેક્સ્ટ લાઈન જે છે એ પણ એમસીક્યુમાં પૂછાય છે અને એ પણ એના જેવી જ છે કે ભાઈ ભારતના જંગલોમાંથી ચિત્તો નષ્ટ થઈ ચુક્યો છે. તો આ પણ તમને 1 માર્ક્સમાં પૂછાઈ શકે કે ભાઈ ભારતના જંગલોમાંથી કયું પ્રાણી નષ્ટ થઈ ગયું છે? તો કે ચિત્તો. હવે ગુજરાતમાં પૂછાય એમ તમે ચિત્તો લખીને આવો તો ખોટું પડે કે નહીં? તો આપણે યાદ રાખીશું કે ગુજરાતનું નામ આવે તો વાઘ અને ભારતનું નામ આવે તો ચિત્તો. ક્લિયર થઈ ગયું? આગળ અગાઉ નેક્સ્ટ પેજ પર જઈએ. અગાઉ તો કે ભારતના જંગલોમાં સહજ જોવા મળતી અનેક પક્ષીઓની જાતિઓ હવે ભાગ્યે જ આપણને નજરે પડતી હોય છે. એમાં ગીધ, ગુલાબી ગરદનવાળી બતક, સારસ અને ઘુવડ વગેરે ભવિષ્યમાં લુપ્ત થવાની તૈયારીમાં છે. પૂર્વોત્તરના
એટલે કે પૂર્વ દિશાના અરુણાચલ પ્રદેશમાં એક સમયે વ્યાપક પ્રમાણમાં જોવા મળતા મોતા ચિલોત્રા. સમજો કયા પ્રાણીનું નામ આપેલું છે? મોતા ચિલોત્રા આજે સરળતાથી જોવા મળતા નથી. તો સ્ટુડન્ટ તમે ચિલોત્રા નામ જે છે એ ગૂગલ પર લખશો તે પ્રાણીનું તમને ચિત્ર જોવા મળશે. આ ચિલોત્રા કેવું દેખાય ખબર? રાખોડી રંગનું દેખાય. કાગડો બધાએ જોયો છે ને, કા કા કરે આપણા ઘરે આવીને. તો એ કાગડા કરતા થોડું મોટું કદ અને એની ચાંચ કેવી હોય ખબર? એકદમ લાંબી અને આગળથી શિંગડા જેવી. તો આવી એની વિશિષ્ટ રચનાના કારણે એને કયા નામે ઓળખવામાં આવે છે? તો કે ગ્રે હોર્નબિલના નામે ઓળખવામાં આવે છે ઇંગ્લિશમાં. ઓકે, રાખોડી રંગનું છે એટલા માટે ગ્રે હોર્નબિલના નામે એને ઓળખવામાં આવે છે. અને આ જે ચિલોત્રા નામનું જે પ્રાણી છે ને એ ક્યાં રહે? તો કે જ્યાં વધારે વૃક્ષો હોય ને ત્યાં રહે. અરે અત્યારે તો આપણે શું કરી રહ્યા છે? જંગલોનો વિનાશ કરી રહ્યા છે. એટલે ધીમે ધીમે આ જે ચિલોત્રા નામનું પ્રાણી છે એ પણ ગાયબ થતું જાય છે, લુપ્ત થતું જાય છે. આગળ આજે સરળતાથી જોવા મળતા નથી. જોજો, નદીઓના મીઠા પાણીમાં જોવા મળતા ઘડિયાળ મગરની એક પ્રજાતિ છે સ્ટુડન્ટ. જો મગરની ટોટલ આપણને 3 પ્રજાતિ જોવા મળે. એક તો તમને મીઠા પાણીના મગર જોવા મળે, ખારા પાણીના મગર જોવા મળે, અને આ મગરની ત્રીજી પ્રજાતિ છે જેનું નામ છે ઘડિયાળ, જેને વિશે આપણે યોજનામાં ભણીશું. તો કે આ ઘડિયાળ મગરની પ્રજાતિ છે. અને બીજું કે જે ગંગા બ્રહ્મપુત્ર નદી છે ને ત્યાં તમને મોટી મોટી ડોલ્ફિન જોવા મળે. આપણને ટીવીમાં આપણે ડોલ્ફિન જોઈ હોય, રિયલમાં તો કદાચ કોઈ નહીં જોઈ હોય. તો એ ડોલ્ફિન જોવાનું ગમે. તો એ ડોલ્ફિન ક્યાં જોવા મળે છે? ગંગા અને બ્રહ્મપુત્ર નદીમાં. તો કે આ ગંગી ડોલ્ફિનના અસ્તિત્વ પર પણ આજે ભારે સંકેત છે. તો કે ઓડિશા, ગુજરાત વગેરે રાજ્યોના સમુદ્ર કિનારે ઈંડા મૂકવા આવતા જે સમુદ્રી કાચબા છે એની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. મેં તમને કીધું હતું ને કે કોરોનાનો ટાઈમ હતો ત્યારે નોંધવામાં આવ્યું હતું કે 7 લાખ કે 8 લાખ જેટલા સમુદ્રી કાચમાં આ ઓડિશાના સમુદ્ર કિનારે ઈંડા મૂકવા આવ્યા હતા. હવે આપણને ખબર છે બરાબર, કોરોનાના સમયે તો શું હતું? લોકડાઉન હતું. પણ એ લોકડાઉન હવે હટી ગયું છે. બધી પ્રજા ફરવા માંડી, પ્રદૂષણ વધવા લાગ્યું. તો આ જે સમુદ્રી કાચબા છે ને એની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. એક સમયે ગુજરાતની નર્મદા, તાપી, મહી અને સાબરમતી સહિતની નદીઓમાં જોવા મળતી જળ બિલાડી. આ જળ બિલાડી જે છે એ સસ્તન વર્ગનું પ્રાણી છે, તમે સૌ જાણો છો. તો કે આ જળ બિલાડી તે ક્ષેત્રોમાં લગભગ લુપ્ત થવાના આરે છે. આ સ્થિતિ અંગે આપણે ગંભીરતાથી વિચારવાનો સમય પાકી ગયો છે. આવું તો ક્યારથી સરકાર પણ કહે છે, આપણને ટેક્સ્ટ બુકમાં આપણે ભણીએ છીએ એમાં પણ આવે છે. કારણ કે કઈ નવું નથી. 9મા ધોરણમાં પણ વન્યજીવ નામનું ચેપ્ટર છે, આબોહવા નામનું ચેપ્ટર છે, કુદરતી વનસ્પતિ નામનું ચેપ્ટર છે. તો એમાં બધું ભણીએ જ છે. પણ આપણે શું કરીએ? મેડમે ભણાવ્યું, સરે ભણાવ્યું, ચોપડી ક્લોઝ, મગજ ક્લોઝ. એ વસ્તુનો અમલ કરો સ્ટુડન્ટ. મેં પહેલા જ તમને કીધું, વન સંરક્ષણ અંગેના ઉપાયોમાં જ આપણે જોઈ ગયા કે પાઠ્યક્રમમાં સમાવેશ કરવાનો. કેમ કરવાનો? ફક્ત વાંચવા, એક્ઝામ આપી દેવાની, એક્ઝામમાં માર્ક્સ લાવવા માટે ના. પાઠ્યક્રમમાં કોઈ પણ વિષય વસ્તુ સમાવવામાં આવે એનો ઉદ્દેશ એ હોય કે છોકરાઓ વાંચીને છોકરાઓમાં જાગૃતિ આવે અને છોકરાઓ થકી આખા જેટલા પણ પ્રદેશો છે એમાં જાગૃતિ આવે. પણ આપણે તો શું કરીએ? ટેક્સ્ટ બુક બંધ એટલે મગજ પણ બંધ અને ભૂલી જાવ જે ભણેલા છે. બસ એને આપણું ચાલતું હોય પછી. બરાબર, તો થોડી તકેદારી આપણે પણ રાખવી જોઈએ. નહીં તો પછી આ બધું આપણને એક જમાનામાં કશું જ જોવા મળવાનું નથી. તમે ગમે ત્યાં જશો ને, કોઈ પણ અભયારણ્યમાં જાઓ કે ગમે ત્યાં જાઓ, ફરવા જશો પણ તો પણ તમને કશું જોવા મળશે નહીં, જો આપણે એનું ધ્યાન નહીં રાખીશું તો થોડું તકેદાર બનવાનું. ચાલો, હવે આપણે જંગલોમાં જોવા મળતા જે વન્યજીવ છે એનો વિનાશ કરી રહ્યા છે. તો એ વિનાશ પાછળના કારણો કયા એ ધીમે ધીમે જોતા જઈએ. ધ્યાન આપજો બધા અહીં. તો જોઈએ વન્યજીવોના વિનાશના કારણો. તો સ્ટુડન્ટ જોઈએ, નંબર 1 આપણને કીધું છે, ધ્યાન આપજો, કે જંગલ ક્ષેત્રોમાં ઘાસભૂમિ અને જળ પ્લાવિત ક્ષેત્ર. મેં તમને કીધું છે જળ પ્લાવિત એટલે શું? પાણીથી છલોછલ ભરેલા. તો કે જળ પ્લાવિત વિસ્તારોમાં થતી માનવીય દખલથી વન્યજીવોના પ્રાકૃતિક આવાસો જોખમાય છે. તમને ખ્યાલ હશે જ. કઈ રીતે? કોણ કહેશે? આપણને એવું કીધું કે ઘાસભૂમિ અને જળ પ્લાવિત વિસ્તારોમાં થતી માનવીય દખલથી વન્યજીવોના જે આવાસો છે એ ગુમાવાય છે. કઈ રીતે? હવે માની લો કે જ્યાં ઘાસચારો હોય, બરાબર, તો આપણે પશુઓને શું કરીશું? ઘેટા, બકરા, ગાય એને ચરાવવા માટે લઈ જઈશું ત્યાં. તો એ જે ઘાસ ભૂમિ છે, જે ઘાસની જમીન છે, શું એમાં નાના નાના જીવજંતુ નહીં રહેતા હોય? રહેતા હશે, બરાબર. તો એ ઘાસ ભૂમિથી એ આપણે જે પશુ ચરાવવાની આપણી જે પ્રવૃત્તિ છે એના દ્વારા પેલા જે નાના નાના જીવજંતુ છે એનું રહેઠાણ નહીં છીનવાઈ જાય. વિચારો, આપણા જ ઘર આવીને આપણને કોઈ બળ કાઢી મૂકે તો આપણને કેવું થાય? ગુસ્સો આવે કે નહીં? તે લોકો નહીં આવતો હોય. તો આ રીતે પણ વન્યજીવોનો વિનાશ થાય. ત્યાર પછી જળ પ્લાવિત વિસ્તારોમાં થતી માનવીય દખલ. એનો મતલબ કે જ્યાં પાણી છલોછલ ભરાયેલા છે તો આપણે શું કરીએ? ત્યાં ચેકડેમ બાંધીએ, ડેમ બાંધીએ.
તો એનાથી થકી શું થશે? તો કે પાણીમાં રહેનાર જે જીવ છે એ ક્યાં જશે? એનો વિનાશ થશે. ઓકે, તો આ પેલું પોઈન્ટ. પછી બીજો પોઈન્ટ જોઈએ કે જંગલોનો વિનાશ પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે. તો સ્ટુડન્ટ, આપણી આજુબાજુ જે આપણને પ્રકૃતિ જોવા મળે છે, જે કુદરતી સૌંદર્યના સ્થળો જોવા મળે છે, એ ભગવાને બનાવેલી, ભગવાને આપણને આપેલી એક અનમોલ ભેટ છે. જો આપણે એનો વ્યવસ્થિત ઉપયોગ નહીં કરીશું તો શું થશે? આઈ ડોન્ટ નો. બરાબર, એનો જે ભગવાને રચે, કોઈ દિવસ બેઠા બેઠા વિચાર કર્યો? ગેલેરીમાં બહાર બેસવાનું, અગાસીમાં બહાર બેસવાનું અને વિચાર કરવાનું કે આજુબાજુ જે મને પક્ષીઓના અવાજ જોવા મળે છે. આજે તો શું થઈ ગયું, શહેરોમાં પક્ષીઓના અવાજ જ જોવા નથી મળતા. આવે તો પણ આપણે ઉડાડી દઈએ. ગામડાઓમાં જાઓ તો જોવા મળે કદાચ. તો એ તમે અવાજ સાંભળો તો તમને ખ્યાલ આવે કે આ ભગવાને આટલી બધી પ્રકૃતિ સુંદર મજાની આપણને આપી છે, તો કઈ તો હશે ને. ભગવાને આખું એનું ચક્ર બનાવેલું જ છે સ્ટુડન્ટ. હવે આપણે આ જંગલોનો વિનાશ કરી લઈશું તો એમાં જે રહેનારા પશુઓ છે, બરાબર, એના પર જે નિર્ભર રહેનારા પશુઓ છે, પ્રાણીઓ છે, એનું આપણે શું કરી રહ્યા છે? એમની પાસેથી એમનું બધું છીનવી રહ્યા છે. એટલે આ પ્રાકૃતિક એક પ્રકારનું અસંતુલન ઉભું થયું છે. ચાલો, તો કે એની છેવટની અસર કઈ? તો કે વન્યજીવોની સંખ્યામાં ઘટાડો. આપણે જંગલો કાપી લઈશું, જંગલોનો નાશ કરીશું, તો એમાં જેટલા પણ વન્યજીવો રહે છે, બરાબર, એની સંખ્યામાં શું થશે? ઘટાડો થશે. ત્યાર પછી વાળ, ખાલ. ખાલ એટલે શું? કોણ કહેશે? ચામડી. યાદ રાખજો, શું થાય? ચામડી. તો કે વાળ છે, ચામડી છે, હાડકા છે, શિંગડા કે નખ મેળવવા કે શોખથી થતો શિકાર પણ જવાબદાર છે. સ્ટુડન્ટ, આપણે શીખી જ ગયા છીએ ઇતિહાસના ચેપ્ટરમાં ચર્મ ઉદ્યોગ. તો શીખ્યા હતા ને આપણે કે ચર્મ ઉદ્યોગમાં શું કરવામાં આવે? તો કે પ્રાણીઓનું જે ચામડું છે એ ચામડાનો ઉપયોગ કરવામાં આવે અને પછી એ ચામડું પકવવામાં આવે અને ત્યાર પછી આપણે ચામડાથી બનેલા આપણા પગરખા, આપણું પર્સ મસ્ત મસ્ત મજાનું, જેમાં પૈસા મૂકીને જઈએ, તો એનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. વાપરવાનું લાગે તો સારું, પણ આપણે શું કરીએ? તો કે ભાઈ આનું ચામડું સારું હોય, એના હાડકા સારા હોય, તો એ માટે પણ એનો શિકાર કરીએ. એ કેટલું વ્યાજબી છે વિચારો જરા. આપણો જ કોઈ શિકાર કરી નાખે, આપણને જ મારી ખાય અને પછી આપણે બધું વેચી નાખે તો ફેફસા અને બધું કેવું થાય આપણને? બરાબર, તો જયારે પણ આપણે કોઈનો આડેધડ શિકાર કરતા હોય અથવા શિકાર થતો હોય તો વિચારવાનું કે આવું આપણા જોડે થાય તો. ઓકે, તો એ પણ જવાબદાર છે. ત્યાર પછી તો કે મનુષ્યના લોભ લાલચથી કરાતું જંગલનું અતિ દોહન આપણે કરી રહ્યા છીએ. બરાબર, આપણને ખબર છે કે જંગલોમાં જે લાકડા છે, સાગના, સાલના, અથવા તો તમે ઘણી ઘણી વનસ્પતિઓ જુઓ છો, બરાબર, જે અમુક જ જગ્યાએ જોવા મળે, તો એ સ્ટુડન્ટ જે વનસ્પતિઓ છે એના લાકડા છે, તો એના લાકડા રાચ રચેલું જે ફર્નિચર બનાવવા માટે ઘણા બધા મહત્વના છે. તો આપણને એવું થાય કે ભાઈ જો આ જંગલમાં જેનું આ લાકડા કાપી આવીશ અને એને વેચીશ તો મને પૈસા મળવાના જ છે, તો શું થાય? એક પ્રકારની લાલચ થઈ. તો એ રીતે પણ આપણે જંગલોનો વિનાશ કરી રહ્યા છીએ, જે તો ખોટું કહેવાય. ત્યાર પછી સડકો, જે રસ્તાઓ બનાવી રહ્યા છે. ત્યાર પછી બહુહેતુક યોજનાઓનું નિર્માણ. સ્ટુડન્ટ, ખ્યાલ છે આ બહુહેતુક યોજના કોને કહેવાય? કોણ કહેશે? જેને ખ્યાલ હોય કમેન્ટ કરવાનું રાખો, ચાલો, એટલે મને પણ ખબર પડે. બહુહેતુક યોજનાનો મતલબ સ્ટુડન્ટ કે નદીઓ હોય, બધાય નદીઓ જોઈ છે, જોવાની ગમે આપણને, તે નદીઓ પર બંધ બાંધી એના પર જળાશય બનાવવામાં આવે, બરાબર, અને એના દ્વારા વિદ્યુત, જે વીજળી શક્તિ છે એનું ઉત્પાદન કરવામાં આવે, સિંચાઈ કરવામાં આવે, તો એને શું કહેવાય? બહુહેતુક યોજના. તો આ બહુહેતુક યોજનાનું નિર્માણ એટલે કે એને બનાવવા માટે પણ આપણે જંગલોનો વિનાશ કરીએ છીએ. ખનિજ ખનન, ખનિજ પ્રાપ્ત કરવા માટે એનું ખોદકામ કરીને આપણે ખનિજ બહાર કાઢીએ. ત્યાર પછી નવી વસાહતો, જે આપણને શહેરોમાં મોટી મોટી બિલ્ડિંગો જોવા મળી રહી છે. સ્ટુડન્ટ, અત્યારે તમે કોઈ જગ્યાએ ગયા હોય ત્યાં તમને આવી લીલી હરિયાળી જોવા મળે. 5-10 વર્ષ પછી ત્યાં તમે જાઓ ને તો ત્યાં મોટી મોટી બિલ્ડિંગો ઉભી થઈ ગઈ હોય. તેનો મતલબ કે જે વૃક્ષ હતા, જે વનસ્પતિ હતી, એ ક્યાં ગઈ? કાપી નાખવામાં આવી. જે ખોટું છે. તો આવી નવી વસાહતો બનાવીએ છીએ. જો શહેરોનું વિસ્તરણ મેં તમને કીધું હોય ને, શહેરનો જેટલો વિસ્તાર હોય, થોડા 10 વર્ષ પછી તમે જાઓ ને, અરે મમ્મી પપ્પા ગઈ વખતે તો આ હતું નહીં, જો નવી સોસાયટી બની ગઈ. તો નવી સોસાયટી બની કોના ભોગે? વનસ્પતિઓ કાપ્યા હશે, વૃક્ષો કાપ્યા હશે, બરાબર, તો એ ખોટું છે. તો કે આ રીતે આપણે વન્યજીવોને નિર્વાસિત કરીએ છીએ, બરાબર, રહેઠાણ છીનવી લઈએ છીએ, જે ખોટું છે. ચાલો નેક્સ્ટ જોઈએ. જો અહીંયા લખેલું છે શોખ સંતોષવા માટે થતો શિકાર. આ લોકો શિકાર કરવા આવ્યા છે, બરાબર. અમુકનો શોખ હોય કે ભાઈ મને શિકાર કરવાનો બહુ ગમે, ખાલી ખાલી નીકળી પડે. અરે એવો કેવો શોખ કે કોઈ બીજાનું મૃત્યુ થાય, બરાબર ને? તો એ ખોટું છે. ચાલો નેક્સ્ટ. તો કે ઘાસચારો, બળતણ કે પશુ ચરાણ માટે જંગલો પણ દબાણ વધી રહ્યું છે. ઓકે, સમજો છો તમે? જંગલોની આગ અનેક પ્રજાતિને ભરખી જાય છે. આપણને ખબર છે કે જયારે જંગલોમાં દાવાનળ ફાટી નીકળે, જંગલોમાં આગ લાગે તો જે વૃક્ષો છે એ તો વિનાશ પામે,
પણ એ જંગલોમાં રહેતા જે વન્યજીવો છે, જે ફળો શાકભાજી, એ બધાનો વિનાશ થાય. ઓકે, તો એટલે લખ્યું છે કે આ આગ જો બચ્ચા ઉછેરવાની કે ઈંડા સેવવાના ગાળામાં લાગે ત્યારે વન્ય પ્રાણીઓની સંખ્યા પર ઘણી મોટી નકારાત્મક અસરો થાય છે. સ્ટુડન્ટ યાદ રાખજો કે જેવી રીતે મનુષ્ય પ્રજાતિ છે એ પ્રજનન કરી શકે છે, એમ આ જે પ્રાણીઓ છે એ પણ પ્રજનન કરતા હોય, બરાબર. અને એનો જે સમયગાળો છે એ સમયગાળો નિશ્ચિત હોય. તો એમાં જો તમે કોઈ જગ્યાએ જોયું હશે કે જે આ પ્રાણીઓનો પ્રજનન કાળ ચાલતો હોય તો ત્યાં એન્ટ્રી નહીં હોય મનુષ્યોને જવાની, ફરવા જવાની, બરાબર. તો એવા સમયમાં જો જંગલમાં આગ ફાટી નીકળે તો આ વન્યજીવોની સંખ્યામાં મોટો ઘટાડો થાય, મોટી નકારાત્મક અસર પડે. ત્યાર પછી તો કે પોતાના કુદરતી નિવાસ નષ્ટ થવાથી, આ તો આવી ગયું ને વન સંરક્ષણમાં, પોતાના કુદરતી નિવાસ નષ્ટ થવાથી બેઘર બની વન્ય ક્ષેત્રમાંથી બહાર આવી ગયેલા પ્રાણીઓ માનવી સાથેની અથડામણોમાં ક્યારેક જીવ ગુમાવે છે. વારંવાર આપણે ન્યૂઝપેપરમાં વાંચતા જ હોઈએ છીએ, અને ન્યૂઝપેપર વાંચવાની તો કોઈની આદત હશે નહીં, તો સોશિયલ મીડિયામાં એટલે કે ફોનમાં તો જોતા હશો ને કે ભાઈ આ વિસ્તારમાં દીપડો દેખાયો, આ વિસ્તારમાં ચિત્તો દેખાયો, પિંજરું મૂકેલું હતું પાંજરું, તો એમાં આવીને એને પકડી લીધો. તો આવું બધું આપણે જોતા જોઈએ છીએ. કેમ? કારણ કે આપણે જંગલોનો નષ્ટ કરી રહ્યા છીએ, એમનું રહેઠાણ આપણે છીનવી લીધું. તો એ લોકો શું કરશે? કોઈ બાત નહીં, મેં તેરે એરિયા में आ रहा हूं, शहर में आ रहा हूं, બરાબર. તો આપણા એરિયામાં આવી જાય. ચાલો, તો કે પ્રાણીજ ઔષધિઓ કે સુગંધિત દ્રવ્યો મેળવવા કરાતો શિકાર એ પ્રજાતિને વિલુપ્તિના આરે લાવી દે છે. તો સ્ટુડન્ટ, આ પ્રાણીજ ઔષધિ કે સુગંધિત દ્રવ્યો એનો મતલબ શું? આપણને ખબર છે, માછલી. જે નોનવેજ ખાતા હોય એ લોકોને ખ્યાલ હશે, માછલીને આપણે ખોરાક તરીકે ગ્રહણ કરીએ છીએ. તો સ્ટુડન્ટ, આ માછલીનું તેલ છે આપણને ખબર છે શરીર માટે કેટલું સારું છે. માછલી પણ અમુક ડોક્ટરો કહેતા હોય છે કે ભાઈ જે દરિયાઈ વન્યજીવ છે તમારે ખાવા જોઈએ, કારણ કે એમાંથી તમને સારું એવું વિટામિન મળી રહે, બરાબર. તો આ પ્રાણીજ ઔષધિ કે સુગંધિત દ્રવ્યો, એના જે પરફ્યુમ બને છે અલગ અલગ હોય, તો એ માટે પણ આપણે એ જે પ્રજાતિ છે એનો અત્યારે નાશ કરી રહ્યા છીએ. તો સ્ટુડન્ટ, આ થઈ ગયા વન્યજીવોના વિનાશના કારણો. ચાલો, મોડે તો કરવું પડશે ને, સમજી તો લીધું. તો ચાલો જોતા જઈએ કે કયા કયા પોઈન્ટ તમારે યાદ રાખવાના છે. જો મસ્ત મજાના પોઈન્ટ લખેલા છે અહીંયા. પહેલું શું આવશે? એક તો માનવીય દખલ. સ્ક્રીનશોટ લેવાનો છે તમારે અને લખવાનું છે. ચલો, પહેલું તો કે માનવીય દખલ. કઈ કઈ રીતે માનવીય દખલ કરીએ છીએ આપણે? એક તો ઘાસ ભૂમિમાં, અને બીજું ઘાસ ભૂમિ, અને બીજું શું હતું? નથી યાદ? જુઓ, બતાવી દઉં. ક્યાં ગયું? તો કે ઘાસ ભૂમિ અને જળ પ્લાવિત ક્ષેત્રો. તો યાદ રાખીશું. જો બે શબ્દ તમારે યાદ રાખવાના, એક શબ્દ મેં તમને આપી દીધો. ચાલો, ત્યાર પછી આગળ જઈએ તો કે વન્યજીવોની સંખ્યામાં ઘટાડો. ત્યાર પછી યાદ રાખીશું વિવિધ હેતુથી થતો શિકાર. ત્યાર પછી વન્યજીવોનું નિર્વાસિત થવું, જંગલોની આગ, કુદરતી નિવાસનો વિનાશ, પ્રાણીજ ઔષધિ કે સુગંધિત દ્રવ્યો મેળવવા કરાતો શિકાર. તો આ રીતે તમને મુદ્દા આપી દીધા છે. હવે તમે એમાંથી મસ્ત મજાની વાક્ય રચના બનાવો અને આખો જવાબ લખી નાખો. થાય ને મોડે? ચાલો, તો સ્ટુડન્ટ હવે નેક્સ્ટ ટોપિક પર જઈશું. જો આપણને લાલ પાંડા આપેલું છે, જો કેવું મસ્ત મજાનું દેખાય. હવે અત્યારના છોકરાઓ તો શું કરે? સ્કૂલના છોકરા એકબીજાના નામ એવા પાડે. તારું નામ પાંડા. પાંડા કઈને બોલાવતા હોય? બોલો. આવા નામ આપણા નિકનેમ આપણી ફોઈએ પાડેલા છે, છતાં પણ પાંડા કે. અમુક લોકો તો પાંડા ગમતા હોય, ટેડી બિયર ને. જોયું છે ને બતાવે. તો આ લાલ પાંડા જોઈએ સ્ટુડન્ટ કે ભારતમાં પૂર્વ હિમાલયના શીત વનોમાં જોવા મળે છે. મેં તમને કીધું ને, પૂછાશે શીત વનોમાં કયું વિશિષ્ટ પ્રાણી જોવા મળે? તો કે લાલ પાંડા. યાદ રાખીશું. તેનો ખોરાક શું છે? તો કે વાંસની કૂંપણો. જો જે કોષ્ટકમાં આપેલું છે ફક્ત માહિતી માટે છે, અંદરથી પૂછાવાનું નથી, પણ યાદ રાખીશું. ખોરાક વાંસની કૂંપણો, ઈંડા, નાના પક્ષીઓ, જંતુઓ વગેરે છે. તે દિવસ દરમિયાન ઓછું સક્ર રહે, એટલે દિવસ દરમિયાન ઊંઘ્યા કરે, રાતે બહાર નીકળે. તો કે ભારત ઉપરાંત ક્યાં જોવા મળે? તો કે ચીનમાં જોવા મળે, નેપાળમાં જોવા મળે, ભૂતાનમાં જોવા મળે, અને મ્યાનમારમાં તેની વસ્તી આપણને જોવા મળે. તમારે જો લાલ પાંડા જોવું હોય તો તમારે ચીનમાં જવું પડશે, નેપાળ જવું પડશે, ભૂતાન જવું પડશે. ઓકે, જજો. ચાલો આગળ જોઈએ. જો સ્ટુડન્ટ, આપણે વન સંરક્ષણ એટલે કે જંગલનું રક્ષણ કરવા માટેના ઉપાયો જોયા. હવે આપણે જોઈશું કે જંગલમાં રહેતા જે વન્યજીવ છે એના રક્ષણ માટેના ઉપાયો કયા કયા. તો પહેલો પોઈન્ટ અહીંયા આપણને આપેલો છે સ્ટુડન્ટ, જોતા જઈશું. નંબર 1 કીધું છે કે જંગલો માટે આપણો દ્રષ્ટિકોણ અને માનસિકતા બદલવાની જરૂર છે. આપણે શું માનીએ છીએ કે આપણે તેને આવક માટેનો આખો સ્ત્રોત માનીએ, એ જ પહેલા તો ભૂલ ભરેલું છે. મોટામાં મોટી ભૂલ આપણે શું માનીએ? જંગલો જ આપણો આધાર છે. જંગલોમાંથી જ અમને લાકડું મળે, જંગલમાંથી જ અમને ફળ મળે, જંગલમાંથી જ અમને શાકભાજી મળે. જંગલનું જે લાકડું છે એના દ્વારા જ બળતણનો ઉપયોગ થાય. જંગલનું જે લાકડું છે એમાંથી જ મસ્ત મજાનું ફર્નિચર બને.
તો એ જે આવક માટેનો આખો સ્ત્રોત આપણે એને માની લીધો છે ને, એ જ આપણી મોટામાં મોટી ભૂલ છે. પહેલા તો એ લખ્યું છે તેનું સંરક્ષણ થવું જોઈએ, એનું રક્ષણ થવું જોઈએ, તો જ વન્યજીવો માટેના જે કુદરતી ભગવાને જે કુદરતી રહેઠાણ એમને બનાવી આપ્યા છે એ બચી જશે. નેક્સ્ટ બીજું કે જંગલોમાં તૃણાહારી કોને કહેવાય? જે ફક્ત ઘાસ જ ખાતા હોય. માંસાહારી બંને ખાતા હોય, બરાબર, અન્ય પ્રાણીઓને પણ ખાતા હોય અને ઘાસ પણ ખાતા હોય. તો કે આ બંને પ્રાણીઓની સંખ્યાનું સંતુલન જાળવવું જોઈએ. વધારે પડતા તૃણાહારી પ્રાણી પણ નહીં થવા જોઈએ અને વધારે પડતા માંસાહારી પ્રાણી પણ નહીં થવા જોઈએ. અને તે માટે જંગલના જળ સ્ત્રોતોની જાળવણી તથા પાલતુ પશુ ચરાણ પર પ્રતિબંધ જેવા પગલા ભરવા જોઈએ. ક્લિયર? નેક્સ્ટ જોઈએ, યાદ રાખીશું પોઈન્ટ. તો કે શિકાર દામવા કડક કાયદા અને તેનો સખ્તાઈથી અમલ કરાવવો જોઈએ. જે જંગલોમાં શિકાર થાય છે તો ત્યાં ભાઈ નિયમ જ લાવીને મૂકી દો કે હવે કોઈ અહીંયા શિકાર કરવા આવી શકે નહીં, અને જો કરતા દેખાય ડાયરેક્ટ સજા આપી દેવાની. ઓકે, તો કે જંગલોમાં થતા આવો ગેરકાયદેસર ખનન કાર્ય, શું કીધું છે? પ્રતિબંધ મૂકવાનો કે તમે શિકાર કરી શકો નહીં, પ્રતિબંધ મૂકવાનો કે તમે ખોદકામ કરી શકો નહીં. છતાં પણ જો ખોદકામ કરવા આવી જાય તો શું કરવાનું? જો સજા અને દંડની જોગવાઈ કરી દેવાની. બરાબર, એલર્ટ કરવાના. ત્યાર પછી તો કે વન્યજીવોના પ્રજનન કાળમાં તેમને ખલેલ ન પડે એવી વ્યવસ્થા ગોઠવવી જરૂરી છે. સ્ટુડન્ટ, મેં તમને સૂચના આપી કે જ્યારે પ્રાણીઓનો પ્રજનન કાળ ચાલતો હોય તો અમુક જંગલો એવા હોય કે બહાર સૂચના જ હોય કે ભાઈ આ સમયગાળા દરમિયાન અહીંયા પ્રવેશવાની તદ્દન મનાઈ છે. એમનો પ્રજનન કાળ ચાલતો હોય, કોઈ પણ પ્રકારની ખલેલ નહીં પડવી જોઈએ. ત્યાર પછી તો કે જંગલ ક્ષેત્રમાં થતી માછીમારી બધા ઓળખો છો ને, માછલી પકડવા જાય નદીઓની વચ્ચે, એક પ્રકારનું રિસ્ક જ છે સ્ટુડન્ટ. એ લોકો માટે એક પ્રકારનો ધંધો છે કે ભાઈ માછલી લાવીશું પકડીને અને વેચીશું તો અમને પૈસા મળશે, અને આપણે તો શું કહીએ, ખાઈએ ને મસ્ત મજાના ઘરે બેઠા બેઠા. પણ આ જે માછીમારી થાય છે, વન્ય પેદાશ એકત્રીકરણ, વન્યમાંથી જે આપણને જંગલોમાંથી જે જુદી જુદી પેદાશો મળે છે એનું એકત્રીકરણ, પ્રવાસન, ફરવા જઈએ તો કે એનાથી વન્યજીવો પર પડનારી અસરોનો અભ્યાસ કરી એ મુજબ પગલા ભરવા જોઈએ. અને આપણને તો કેવું આવડે ખબર, આપણે સ્કૂલમાંથી પણ આપણને પ્રવાસ લઈ જવામાં આવે ને પ્રાણી સંગ્રહાલયમાં, તો પ્રાણી સંગ્રહાલયમાં આપણને ફક્ત એટલી મંજૂરી આપે કે ભાઈ તમે પ્રાણીઓને નિહાળો, પ્રાણીઓને જુઓ કે કઈ રીતે એ લોકો એમના રહેઠાણમાં રહે છે. આપણે તો શું કરીએ, વાંદરું બેઠેલું હોય તરત એને હેરાન કરીશું. બરાબર, કોઈ પણ પ્રાણી દેખાય તો આપણે એને હેરાન કરીશું, ગમે તે મારીશું. એવું કરવાનું હોય? તમને જોવા લઈ જાય છે, તમને જોવા મળે છે તો નિહાળો, એને સળી નહીં કરવાની હોય. બરાબર. ત્યાર પછી આગળ તો કે સમાજમાં વ્યાપકપણે જનજાગૃતિ કાર્યક્રમો પણ આપણે યોજવા જોઈએ, જે સરકાર કરી જ રહી છે. ત્યાર પછી તો કે જવાબદાર નાગરિક જૂથોએ, આપણે એક પ્રકારના જવાબદાર નાગરિક જૂથ જ છે, બરાબર, આપણે નાગરિક છીએ તો આપણે સમાજ પ્રત્યે કેવું બનવાનું છે? એકદમ પ્રામાણિક બનવાનું છે, સજાગ બનવાનું છે. તો કે જવાબદાર નાગરિક જૂથોએ વન્યજીવ સંરક્ષણ કાર્ય માટે જો આપણું તંત્ર શિથિલ હોય એનો મતલબ શું? બેદરકાર હોય, ઢીલું પોચું હોય, તો આપણે શું કરવું? એ લોકોને પર દબાણ ઉભું કરવાનું અને આ કામગીરીને પ્રાથમિકતા અપાવવી જોઈએ. આવી વસ્તુ તો આપણે અવારનવાર સોશિયલ મીડિયા પર જોતા જ હોઈએ છીએ. જે નાગરિકો હોય છે તો અમુક સજાગ નાગરિકો શું કરે, સજાગ નાગરિકોને કોઈની બીક નથી લાગતી, કોઈ નેતાની કે કોઈ સભ્યની. એ લોકો શું કરશે, રસ્તો હોય ખાડાવાળો તરત ફોટો પાડીને મોકલી આપશે, સોશિયલ મીડિયા પર રીલ બનાવી દેશે. હવે તો એનો જમાનો છે કે ભાઈ આ એરિયામાં આવું છે, જુઓ, કઈ આવીને કરતા નથી. એટલે પેલા લોકો તંત્રમાં બેઠા બેઠા ખબર પડે કે મારે આ જગ્યાએ જવાની જરૂર છે, અને જયારે ઇલેક્શન પર આવે તો પછી પ્રજા એ લોકો પર તૂટી પડે. તો આવું થઈ ગયું છે. હવે તો આપણી પાસે છે સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ, તો કેમ એનો ઉપયોગ નહીં કરીએ? જો આ રીતે જંગલોમાં પણ આવું થતું હોય તો એનું તંત્ર જો બેદરકાર આપણને માલુમ પડે તો કરો. એવું નથી કે ફક્ત જે નેતાઓ છે એ જ કરી શકે, નાગરિકો ક્યારે કામ લાગશે? આપણી પણ કોઈ ફરજ છે કે નહીં કે ફક્ત નેતાઓ દેશ ચલાવવા માટે બેઠા છે? બરાબર, તો એ પ્રત્યે આપણે સજાગ થવું પડશે. ચાલો તો જોઈ લઈએ ફટાફટ કે કયા કયા મુદ્દા યાદ રાખવાના છે અહીં. તો જુઓ, અહીંયા મુદ્દા બનાવીને તમને આપ્યા છે. પહેલો મુદ્દો જુઓ તો કે આવક માટેનો આખો સ્ત્રોત આપણે માનીએ છીએ, એ જ પહેલા તો આપણી મોટામાં મોટી ભૂલ છે. ત્યાર પછી તો કે તૃણાહારી અને માંસાહારી સંખ્યાનું સંતુલન જાળવવું જોઈએ, પશુ ચરાણ પર પ્રતિબંધ મૂકવો જોઈએ, શિકાર બંધ કરવા કાયદો મૂકો અને જો એનો ભંગ થાય તો દંડ અને સજાની જોગવાઈ કરો, ખનન કાર્યને પણ પ્રતિબંધ મૂકો, અને તો પણ પ્રતિબંધ મૂક્યા પછી પણ જો કરો તો કરવામાં આવે તો દંડ કરી દો. પછી તો કે ખનન કાર્યના પ્રતિબંધ ભંગની સજા હું બોલી ગઈ ને. પ્રજનન કાળમાં કોઈ ખલેલ ન પડે એવી વ્યવસ્થા ગોઠવો, માછીમારી, વન્ય પેદાશ એકત્રીકરણ અને પ્રવાસન સમય દરમિયાન કોઈ હેરાનગતિ નહીં થાય એવા પ્રયત્નો કરવા, જનજાગૃતિ કાર્યક્રમો ગોઠવો,
જંગલની કામગીરીને પ્રાથમિકતા આપો. જો એનું તંત્ર શિથિલ હોય તો એના પર પણ દબાણ ઉભું કરીને એ લોકો જાગૃત થાય એવા પ્રયત્નો કરવા જોઈએ. બોલો, ક્લિયર છે? યાદ રાખજો, ફરીથી કહું છું, વન સંરક્ષણ અંગેના ઉપાયો પૂછાશે, એ પણ અલગ છે, અને વન્યજીવ સંરક્ષણ અંગેના ઉપાય પૂછાય, બંને અલગ અલગ વસ્તુ છે. પેલામાં જંગલોનું સંરક્ષણ કરવાનું છે, અને આ જે બીજો સવાલ અત્યારે આપણે નેક્સ્ટ ભણ્યા એમાં જંગલમાં રહેતા જે વન્યજીવ છે એ લોકોનું કઈ રીતે રક્ષણ કરવું એના ઉપાય આપણને આપેલા છે. યાદ રહેશે બધે સવાલના જવાબ? ચાલો નેક્સ્ટ જોઈએ આગળ. એક આપણને કોષ્ટક આપ્યું છે, જુઓ, ડોલ્ફિન જોઈ છે ને બધાએ? ચાલો તો જોઈએ, જેનું નામ શું છે તો કે જળચર ગંગે ડોલ્ફિન. ગંગા નદીમાં જોવા મળે એટલા માટે એનું નામ આપ્યું છે ગંગે ડોલ્ફિન. ચાલો તો કે નદીઓની ડોલ્ફિન ક્યાં જોવા મળે? ટીક કરું છું. આ વસ્તુ ખાસ તમને 1 માર્ક્સ પર પૂછાય છે કે ભારતની કઈ નદીમાં જોવા મળતી ગંગે ડોલ્ફિન મીઠા પાણીની પ્રજાતિ છે? શું આવશે? ગંગા બ્રહ્મપુત્ર નદી. તો યાદ રાખીશું. તે સામાન્ય રીતે ઊંડા અને શાંત વહેણવાળા નદી પ્રવાહના ક્ષેત્રોમાં વસે છે. જ્યાં પાણી જે છે એકદમ શાંત રીતે વહેતું હોય, ઊંડું હોય, તો ત્યાં આ ડોલ્ફિન આપણને જોવા મળે. દુનિયાના અત્યંત ગીચ વસ્તી ધરાવતા પ્રદેશોમાંથી વહેતી ગંગા એ નદીમાં આપણને જોવા મળે છે. તો કે ગંગા નદી અત્યારે શું પવિત્ર છે? બધા સ્નાન કરવા જાય છતાં પણ આપણને ખબર છે પવિત્ર નથી, એમાં ગંદુ પાણી છોડવામાં આવે. ગંગા માતા બરાબર, છતાં પણ એનું આપણે દૂષણ કરી રહ્યા છે. તો કે નદીમાં છોડવામાં આવતું ગંદુ પાણી, નિર્વિનીકરણથી થતું કાપનું પુરાણ, મત્સ્ય ઉદ્યોગ, નદીમાં થતું વહાણવટું. વહાણવટું એટલે શું સ્ટુડન્ટ? કોણ કહેશે? વહાણવટું મતલબ કે વહાણ દ્વારા દેશ પરદેશમાં થતો વેપાર ધંધો, ઔદ્યોગિક કચરો વગેરેના કારણે તેના અસ્તિત્વ સામે ખતરો ઉભો થયો છે. તો કે ભારતમાં ગંગા બ્રહ્મપુત્ર સિવાય ચંબલ નદીમાં તેની અત્યંત અલ્પ વસ્તી બચી છે, થોડીક જ વસ્તી બચી છે. તો કે તે વારંવાર શ્વાસ લેવા સપાટી પર આવી શું અવાજ કરતી હોવાથી આપણે જોઈએ ટીવીમાં, બરાબર, આપણને જોવાનું ગમે તો ડોલ્ફિન જ્યારે અંદરથી બહાર આવે તો મસ્ત મજાની દેખાય ને, તો એ અવાજ કેવો કરે? શ્વાસ લેવા માટે શું શું એવો અવાજ કરે, બરાબર. તો કે શું અવાજ કરતી હોવાથી સ્થાનિકો તેને, ત્યાંના જે રહેઠાણના લોકો છે એને સોચ, સુસુ, સુઈસ, બરાબર, તો કે એવા નામે પણ ઓળખે છે. તમને સાંભળવામાં કદાચ મજા આવતી હશે અત્યારે. તો કે આપણા પાડોશી દેશો બાંગ્લાદેશ, નેપાળ ની નદીઓમાં પણ તે જોવા મળે છે. હાલમાં આ ગંગા ડોલ્ફિન જે છે એના અસ્તિત્વ સામે મોટો ખતરો ઉભો થયો છે, જેનું આપણે ધ્યાન રાખીશું. ચાલો નેક્સ્ટ જોઈએ. ચાલો હવે સ્ટુડન્ટ આપણે 5 યોજના જોવાની છે, તો એના તરફ ધ્યાન કરીશું. વન્ય જીવન સંરક્ષણ યોજના. તો ટોટલ તમને યોજનાઓ 6 આપી છે. ઓકે, 6 યોજનાઓ આપણે ભણવાની છે. ચાલો જોતા જઈએ. તો કે ભારતમાં વન્યજીવોના સંરક્ષણ માટે કેટલીક ખાસ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓ અંતર્ગત સંકટમાં આવી પડેલી પ્રજાતિઓ અને નજીકના ભવિષ્યમાં લુપ્ત થવાનો ભય હોય એવી પ્રજાતિઓના સંરક્ષણ માટે ખાસ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. તો આમાંની કેટલીક મહત્વની યોજનાઓનો આપણે ટૂંકમાં પરિચય મેળવીએ. એવા પણ પ્રાણીઓ છે જેની ચિંતા થાય કે ભાઈ અત્યારે જોઈ શકીએ છીએ પણ ભવિષ્યમાં દેખાશે નહીં તો એના સંરક્ષણ માટે જુદી જુદી યોજનાઓ બનાવવામાં આવી છે. જેવી રીતે સરકાર આપણને મદદ કરે ને, શિષ્યવૃત્તિ આપે, ખેતી માટે લોન આપે, તો આ રીતે આ જે પ્રાણીઓ છે એ માટે પણ અલગ અલગ યોજના બનાવવામાં આવી છે. તો સ્ટુડન્ટ એમાં પહેલી યોજના છે તમારી વાઘ પરિયોજના. કોના માટે બનાવવામાં આવી હોય? એના નામ પરથી જ ખ્યાલ આવે, વાઘ માટે. જોતા જઈએ. તો કે એક અંદાજ મુજબ 20મી સદીની શરૂઆતમાં ભારતના જંગલોમાં લગભગ 40,000 કરતા પણ વધારે વાઘ હતા. યાદ રાખજો, કઈ સદી? 20મી સદી. અને કેટલા વાઘ? તો કે 40,000. તો કે અનિયંત્રિત, હવે કેમ વાઘ યોજના શરૂ કરવામાં આવી? જોજો. તો કે અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને નિર્વિનીકરણ એટલે કે જંગલોનો વિનાશ, એના પરિણામે વાઘના અસ્તિત્વ માટે બહુ મોટો ખતરો ઉભો થયો હતો. મેં તમને કીધું જંગલોનો વિનાશ થશે તો એ જંગલોમાં રહેતા વાઘ ક્યાં જશે? તો કે મોટો ખતરો ઉભો થયો હતો. અને તે સંજોગોમાં 1971માં તમને પૂછાશે કે વાઘ પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી? તો યાદ રાખીશું 1971. તો કે 1971માં વાઘ બચાવના હેતુથી આ પરિયોજના શરૂ કરવામાં આવી, જે મુજબ વાઘના કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા એટલે કે એનું જે કુદરતી રહેઠાણ છે એનું રક્ષણ કરવું અને તેનું પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરેથી શ્રેણીબદ્ધ પગલા લેવામાં આવ્યા. એટલે કે રાષ્ટ્રીય સ્તરે એનું વિચાર કરવામાં આવ્યું. અત્યારે દેશમાં કુલ 44 જેટલા ક્ષેત્રોમાં આ યોજના કાર્યરત છે. ભારત એવું દેશ છે, બરાબર. તો આ જે વાઘ પરિયોજના છે એમાંથી પણ તમને એક સવાલ પૂછાશે કે ભાઈ હાલમાં
ખાલી જગ્યા જેટલા ક્ષેત્રોમાં વાઘ પરિયોજના કાર્યરત છે. બોલો શું આવશે? 44. તો હાઇલાઇટ કરી આપું છું એટલી વસ્તુ તમારે અહીંયા યાદ રાખવાનું. પહેલા તો ક્યારે શરૂ કરવામાં આવી? 1971. કેટલા ક્ષેત્રો હાલમાં કાર્યરત છે વાઘ પરિયોજના માટે? તો કે 44. યાદ રહેશે બધાને? ચાલો નેક્સ્ટ આગળ જઈશું. ત્યાર પછી બીજું જાણવા જેવું આપેલું છે દીપડો. દીપડો બધાએ જોયો જ હશે પ્રાણી સંગ્રહાલયમાં અથવા તો આપણી આજુબાજુના ગામડાઓમાં પણ જોવા મળે. તો દીપડો કેવો છે? તો કે બિલાડી કુળનો છે. જુઓ બિલાડી, આપણે તો એવું કહીએ બિલાડી અને દીપડાને શું લેવા દેવા? દીપડો એ બિલાડી કુળનો છે. સિંહ અને વાઘની તુલનામાં નાનું કદ ધરાવે છે. તેની વસ્તી તો કે સમગ્ર ભારતમાં આપણને જોવા મળે. તે સંપૂર્ણ કાળા રંગના પણ જોવા મળે કેટલીક વાર. તો કે ગુજરાતના જંગલોમાં એ મોટી સંખ્યામાં છે એટલે તો આપણી આજુબાજુના ગામડામાં આપણને જોવા મળે. તે અવારનવાર માનવ વસ્તીમાં આવી ચડે છે. ક્યારની બોલું છું ભાઈ, દેખાય છે દીપડા. તો કે લોકો મોટે ભાગે જાણકારીના અભાવે તેને ચિત્તાના નામે ઓળખે છે. ચિત્તો દેખાય તો આપણે તો કહીએ દીપડો છે, દીપડો દેખાય તો એવું કહીએ કે ચિત્તો છે. બરાબર. ચાલો નેક્સ્ટ બીજી પરિયોજના જોઈશું સ્ટુડન્ટ, અને નામ છે એનું હાથી પરિયોજના. ધ્યાન આપીશું અહીંયા. કઈ પરિયોજના? હાથી પરિયોજના. હવે જુઓ હાથી પરિયોજનાની શરૂઆત ક્યારે થઈ તમને પૂછાય છે તો યાદ રાખીશું 1992. તો કે 1992 આ પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો. એનો મુખ્ય હેતુ શું હતો? યાદ રાખજો આ એનો હેતુ. કયો હેતુ? તો કે હાથીઓને તેમના કુદરતી આવાસોમાં, મેં તમને કીધું ને ભગવાને બધાને પોતપોતાનું કુદરતી રહેઠાણ આપ્યું છે, તો એ રહેઠાણ આપણે શું કામ છીનવી લઈએ? અને અત્યારે છીનવી રહ્યા છે એટલે આ બધી યોજનાઓ બને. તો કે આ જે હાથીઓ છે એમનું કુદરતી આવાસનું સંરક્ષણ કરવાનું અને તેમના કુદરતી નિવાસ સ્થાન અને તેમનું જે સ્થળાંતર છે, હાથીઓનું જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે તો એમના જે સ્થળાંતર માર્ગો છે એમનું સંરક્ષણ કરવું એ છે એનો હેતુ. તો કે હાલ દેશમાં હાથીઓ માટેના કેટલા સંરક્ષિત વિસ્તાર છે? આ પણ તમને પૂછાશે. કેટલા? 26. યાદ રાખીશું. આ યોજનાના અમલીકરણ બાદ જંગલોમાં હાથીઓની સંખ્યામાં વધારો થયો છે. આ ઉપરાંત આ યોજના પાલતુ હાથીઓના પાલન પોષણ માટે પણ કામગીરી કરી રહી છે. તો શું યાદ રાખીશું કે હાથી પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી? 1992. એનો હેતુ શું હતો? તો કે એના જે કુદરતી નિવાસ સ્થાન છે, બરાબર, ત્યાર પછી સ્થળાંતરના માર્ગો છે એનું સંરક્ષણ કરવાનો. હાલમાં કેટલા સંરક્ષિત વિસ્તાર છે? તો કે 26 છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. આટલું જાણવું ગમશે. પહેલા દીપડાનું જાણ્યું, હવે ચિત્તાનું જાણીએ કે ભારતના જંગલોમાંથી સંપૂર્ણ જે ચિત્તો છે એ નામશેષ થઈ ગયો છે, જોવા મળતો નથી. છતાં પણ આપણને દીપડો દેખાય. પપ્પા જો અહીંયા ચિત્તો આવ્યો. બરાબર. ચાલો. તો કે હાલ તે કુદરતી આવાસમાં માત્ર આફ્રિકા ખંડમાં જ જોવા મળે છે, ભારતમાં નહીં. તો કે ભારતમાં તે બંધનાવસ્થા એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળે. જોવા તો મળે પણ છૂટા ફરતા નહીં, જંગલોમાં પણ નહીં, પણ પ્રાણી સંગ્રહાલયમાં પૂરીને મૂકી રાખેલા છે જોવા માટે. નેક્સ્ટ ત્રીજી પરિયોજના છે ગેંડા પરિયોજના. ગેંડો જોયો છે બધાએ? તો આ ગેંડાનું સંરક્ષણ કરવા માટે યોજના બનાવવામાં આવી. તો કે આ પરિયોજના કયા ગેંડા માટે? તો કે જે ગેંડાને એક જ શિંગડું હોય તેને કહેવાય એક શિંગી ભારતીય ગેંડો. તો આ એક શિંગી ભારતીય ગેંડાના સંરક્ષણ માટે આ યોજના બનાવવામાં આવી છે. તો કે ભારતમાં મોટા ભાગના ગેંડા ક્યાં જોવા મળે છે? યાદ રાખીશું અસમ રાજ્યમાં જોવા મળે છે. આ ઉપરાંત તો કે પશ્ચિમ બંગાળના સુંદરવનમાં પણ તે આપણને જૂજ એટલે એકદમ ઓછી સંખ્યામાં જોવા મળે છે. નેક્સ્ટ જુઓ, એક વ્યૂહરચના બનાવવામાં આવી હતી 2020માં જેનું નામ છે રાઇનો વિઝન. તો સ્ટુડન્ટ આ રાઇનો વિઝન 2020 ની વ્યૂહરચના મુજબ નક્કી કરવામાં આવ્યું કે ભાઈ જે ગેંડાની સંખ્યા છે ને એ વધારીને આપણે 3000 સુધી લઈ જઈશું. ક્યાં સુધી? 3000 સુધી. તો જેટલા પણ હાઇલાઇટ પોઈન્ટ કર્યા છે એ તમારે યાદ રાખવાના. ચાલો નેક્સ્ટ આગળ જઈએ. ચાલો આટલું જાણવું ગમશે. તો ગેંડા પરિયોજના જે એક શિંગી ભારતીય ગેંડા માટે બનાવવામાં આવી છે તો એના વિશે પણ થોડું જાણીએ કે અસમમાં જોવા મળે, પશ્ચિમ બંગાળના સુંદરવનમાં જોવા મળે, પણ કયા ક્ષેત્રમાં? તો કે બ્રહ્મપુત્રના દલદલના ક્ષેત્રો. સ્ટુડન્ટ આપણે ખ્યાલ હોય તમને તો 8મા ચેપ્ટરમાં દલદલ જમીન જોઈ ગયા ને, કિચડવાળી જમીન. તો એ દલદલના ક્ષેત્રો બંગાળમાં પશ્ચિમ બંગાળના સુંદરવનના વિસ્તારોમાં જોવા મળે. તેના શિંગડામાંથી જોજો દવા બનાવવામાં આવે. મેં તમને કીધું ને પ્રાણી જ ઔષધિ માટે આપણે એનો શિકાર કરીએ, એમાંથી દવા બનતી હોય જે આપણા શરીર માટે સારી છે. પણ શું કરવા, આપણે સારા થવા માટે કોઈનું જીવન બરબાદ કરી દેવાનું ના, વ્યાજબી નથી. તો કે શિંગડામાંથી દવા બનાવવા તેનો શિકાર થાય છે. તો કે તે જીવ કેવો છે? તૃણાહારી છે, માંસ નથી ખાતા. તો કે સંરક્ષણના પ્રયાસોથી તેની સંખ્યા હવે વધી રહી છે. બધા જાગૃત થયા છે, એના માટે યોજના બનાવવામાં આવી. તો હવે એની સંખ્યામાં શું થઈ રહ્યું છે? વધારો થઈ રહ્યો છે. ચાલો હવે જોઈએ આગળ ઘડિયાળ પરિયોજના. ઘડિયાળ પરિયોજના એટલે કે જે આપણને સમય બતાવે એ ઘડિયાળને બચાવવા નહીં. મેં પહેલા જ કીધું ને કે મગરની પ્રજાતિ 3 પ્રકારની છે. મીઠા પાણીના મગર, ખારા પાણીના મગર અને લાસ્ટ છે આ ઘડિયાળ.
તો એ ઘડિયાળ પ્રજાતિ માટે આ ઘડિયાળ પરિયોજના બનાવવામાં આવી. જો તમે આકૃતિમાં જોઈ શકો છો, આ જે મગર છે કઈ પ્રજાતિ છે? ઘડિયાળ મગરની પ્રજાતિ છે. ચાલો નેક્સ્ટ જોઈએ તો કે ક્યાં જોવા મળે? તો કે મીઠા પાણીમાં જોવા મળતી મગરોની આ પ્રજાતિ 1970 ના દશકામાં લુપ્ત થવાના આરે હતી. કયા દશકામાં? 1970 ના સમયે. ત્યારે ભારત સરકારે સમયસરના પગલા લઈ આ પરિયોજના શરૂ કરી કે જો ભાઈ આ ઘડિયાળ નામની પ્રજાતિ દેખાતી બંધ થઈ જશે તો કરીશું શું ભવિષ્યમાં? છોકરાઓને, તમારી જેવા છોકરાઓને બતાવીશું શું અને ભણાવીશું શું? બરાબર. ચાલો ત્યાર પછી છે ગીધ પરિયોજના. બધાને ખબર જ છે ગીધ શું કરે, ખ્યાલ છે? જો લખેલું છે સમજાવું કે ગીધ એક કુદરતનો સફાઈ કામદાર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઈન ટીક કરું છું, પૂછાશે જ એક માર્ક્સના સવાલમાં કે કોને કુદરતના સફાઈ કામદાર તરીકે ઓળખવામાં આવે? ગીધને. ગીધને. બરાબર. તો કેમ ગીધને કુદરતી સફાઈ કામદાર કહેવામાં આવે? છોકરાઓ કોઈ કહેશે મને? તો જો ગીધ નામનું જે પ્રાણી છે કેવું છે? જે પક્ષી છે કેવું છે? મોટું છે, વિશાળ છે. એનો ખોરાક શું? તો કે જે પ્રાણીઓ મરી જાય છે એનું જે માંસ છે ગીધ ખાઈ લે. ગીધ શું કરે? ઊંચા ઊંચા આકાશમાં ઉડતું હોય, પછી જે ગામડા વેરાન પડેલા છે ત્યાં જો આવું એને માંસ દેખાય મૃત, બરાબર, તો એને શું કરે? નીચે જઈ પકડી લાવે અને પછી ખાઈ જાય. તો આપણે કોઈ ત્યાં સફાઈ કરવાની જરૂર નથી. આ કુદરતે, ભગવાને એનો કામદાર રાખેલો છે, સફાઈ કામદાર, કે જા તું જજે અને બધું તારું જે ખોરાક છે લઈ લેજે, ઉપાડી લેજે, એટલે ત્યાં ઓટોમેટિક સફાઈ થઈ જશે. તો આ રીતે જે ગીધ છે એને કુદરતનો સફાઈ કામદાર તરીકે ઓળખવામાં આવે. તો કે એ શું ખાય છે? તો કે મૃત ઢોરનું માંસ ખાય છે. ભારતમાં ગીધની કુલ કેટલી પ્રજાતિઓ જોવા મળે? ટીક કરું છું. ટોટલ 9 પ્રજાતિ તમને અહીં જોવા મળે છે. ગીધોની સંખ્યામાં થયેલા આ રીતના અસાધારણ ઘટાડાના લીધે 2004 થી સ્ટુડન્ટ આ યોજના શરૂ કરવામાં આવી છે. તો યાદ રાખીશું કે ગીધ પરિયોજના ક્યારે શરૂ થઈ? 2004. જેટલા આપણે પોઈન્ટ હાઇલાઇટ કરી રહીશું એ આપણે યાદ રાખીશું. ચાલો નેક્સ્ટ જોઈએ. લાસ્ટ આપણી પરિયોજના છે હિમદીપડા પરિયોજના. ટીક કરું છું, યાદ રાખજો નામ. તો કે હિમાલયમાં લગભગ 3000 મીટરની ઊંચાઈએ જોવા મળતી આ પ્રજાતિ બરફમાં રહે છે. તો કે સ્થાનિક લોકોમાં હિમદીપડા બાબતે જાણકારી વધે અને તેના સંરક્ષણ માટે લોકો જાગૃત થાય એ હેતુથી 2000માં આ પરિયોજના શરૂ કરાઈ. સ્ટુડન્ટ યાદ રાખજો કઈ સાલમાં? 2000માં. આ ઉપરાંત તો કે કાશ્મીરી હંગુલ પરિયોજના, લાલ પાંડા પરિયોજના, મણિપુરમાં જોવા મળતી એક વિશિષ્ટ હરણની પ્રજાતિ માટે મણિપુર થામિલ પરિયોજના, ગંગા બ્રહ્મપુત્ર નદીમાં જોવા મળતી ગંગા ડોલ્ફિન છે, અત્યારે જ આપણે જોઈ ગયા, તો કે ગંગા ડોલ્ફિન પરિયોજના પણ હાલ કાર્યરત છે. પણ આ ચેપ્ટરમાં આપણે ખાલી 6 જ પરિયોજના યાદ રાખવાની છે. ઓકે, ચાલો હવે તો કે હવે આ પરિયોજના છે એની ડિટેલ્સ તો યાદ રાખવી પડશે ને, એક્ઝામમાં પૂછાશે તો શું કરશો? ચાલો તો જોઈ લઈએ. જુઓ તો તમે આ રીતે સ્ટુડન્ટ ચાર્ટ બનાવીને મસ્ત મજાની માહિતી યાદ નહીં રાખી શકો. તો જુઓ અહીંયા કીધું છે આપણે વન્યજીવ સંરક્ષણ યોજના. કેટલી યોજના છે? 6 છે. જુઓ પહેલી કઈ છે? તો કે વાઘ પરિયોજના, બીજી છે હાથી પરિયોજના, ત્રીજી છે ગાંડા પરિયોજના, ચોથું છે ઘડિયાળ પરિયોજના, પાંચમું છે ગીધ અને છઠ્ઠું છે હિમદીપડા. તો નહીં યાદ રહે એટલું ફરીથી બોલીએ. વાઘ, ત્યાર પછી હાથી, પછી ગાંડો, ત્યાર પછી છે ઘડિયાળ, ગીધ અને હિમદીપડા. તો આ 6 પરિયોજના તમારે યાદ રાખવાની છે. હવે અંદર કયા પોઈન્ટ્સ, કી પોઈન્ટ્સ છે જે તમારે યાદ રાખવાના છે? તો પહેલું યાદ રાખવાનું વાઘ પરિયોજના કે 20મી સદીની શરૂઆતમાં 40,000 કરતા પણ વધારે વાઘ જોવા મળતા હતા. ત્યાર પછીની શરૂઆત ક્યારે થઈ? તો કે 1971માં. તો કે આનો હેતુ શું હતો? વાઘ પરિયોજના સ્ટાર્ટ કરવા પાછળનો હેતુ શું? તો કે વાઘના કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા અને પર્યાવરણીય સંતુલન જળવાય એ એનો હેતુ હતો. હવે હાથી પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી? તો કે 1992માં. જો યાદ રાખજો, આ 1971, આ 1992. એનો હેતુ શું હતો? તો કે જે હાથીના આવાસો છે, જેને કુદરતી રહેઠાણ પ્રાપ્ત થયું છે, એટલે કે એના કુદરતી નિવાસ સ્થાન, પછી જે માર્ગો પર એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, હાથીનો પગ પડે તો શું થાય ખ્યાલ છે ને? તો એના જે સ્થળાંતરના માર્ગો છે એનું રક્ષણ કરવાનો એનો હેતુ હતો. અને હાલમાં તમને કેટલા સંરક્ષિત વિસ્તાર જોવા મળે? 26. અહીંયા લખવાનું રહી ગયું છે, લખી દઉં છું સ્ટુડન્ટ. કેટલા? 44. અહીંયા યાદ રાખજો, આપણે જોઈ ગયા ને. ચાલો તો અહીંયા કેટલા છે? 26 જેટલા સંરક્ષિત વિસ્તાર છે અને પાલતુ હાથીનું પોષણ થાય એ માટે આ યોજના કાર્યરત છે. ત્યાર પછી તો કે ગેંડા પરિયોજના. કયા ગેંડા માટે યોજના બનાવવામાં આવી? તો કે એક શિંગડાવાળા જેટલા ગેંડા છે, તો કે એક સિંગી ભારતીય ગેંડા માટે આ પરિયોજના બનાવવામાં આવી છે. તો કે જુઓ, એક સિંગી ભારતીય ગેંડાનું સંરક્ષણ થાય એ એનો હેતુ છે. ત્યાં ક્યાં જોવા મળે? તો કે એક તો અસમમાં જોવા મળે અને બીજું પશ્ચિમ બંગાળના સુંદરવનમાં આપણને એ જોવા મળે છે. ત્યાર પછી તો કે રાઇનો વિઝન
જોજો 2020માં એક વ્યૂહરચના સ્ટાર્ટ કરવામાં આવી રાઇનો વિઝન નામની, જેમાં નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આપણે ગેંડાની સંખ્યા 3000 સુધી પહોંચાડવાની છે ગમે તેમ કરીને. એટલે તો યોજના બનાવવામાં આવી. યોજના ખાલી ખાલી મૂકવા માટે બનાવવામાં આવે ના, એનો અમલ થાય એટલા માટે. અને જે હેતુ માટે સ્ટાર્ટ કરવામાં આવી હોય એ હેતુને પહોંચી વળવા માટેના પગલા લેવામાં આવે. ત્યાર પછી નેક્સ્ટ ઘડિયાળ પરિયોજના. તો કે સરકારને ક્યારે થઈ? સરકારને 1970 ના દશકમાં ખબર પડી કે ભાઈ આ ઘડિયાળ પ્રજાતિ છે એ થોડાક સમયમાં હવે જોવા નહીં મળે, ચાલો તો એના વિશે જાગૃત થઈએ અને કઈ યોજના જેવું સ્ટાર્ટ કરીએ. તો આ યોજના બનાવી. ત્યાર પછી ગીધ પરિયોજના. તો એમાં યાદ રાખીશું કે કુદરતનો સફાઈ કામદાર કોણ? ગીધ છે. તો કે એ શું ખાય છે? તો કે ઢોરનું માંસ ખાય છે. અને આ જે ગીધ છે એની કેટલી પ્રજાતિ આપણને હાલ જોવા મળે છે? તો કે 9 પ્રજાતિ આપણને જોવા મળે છે. અને કયા વર્ષમાં? તો કે 2004 ના વર્ષમાં. ઓકે, ચાલો. ત્યાર પછી છે હિમદીપડા પરિયોજના. હિમદીપડા પરિયોજના. હિમદીપડા ક્યાં જોવા મળે? તો આપણે જોઈ ગયા કે જે હિમાલય છે 3000 મીટરની ઊંચાઈ, તો ત્યાં બરફમાં હિમદીપડા રહેતા હોય છે, બરાબર. અને એ કયા વર્ષમાં એ શરૂઆત થઈ? તો કે 2000 ની સાલમાં. તો સ્ટુડન્ટ તમે પેરેગ્રાફ વાઇઝ યાદ રાખવું. હજુ પણ કહું છું કે આ રીતે તમે એક ચાર્ટ જ મોડે કરી નાખો અને એમાંથી ગમે તે યોજના પૂછાય, ગમે તે હેતુલક્ષી પ્રશ્ન પૂછાય, બોલો આવડે કે નહીં, ઇઝીલી તમે લખીને આવી શકો કે નહીં, બરાબર. ચલો તો અહીંયા સુધી રાખીએ. તમારે જુઓ આજે આપણે કયા કયા ટોપિક ભણી ગયા એની હું વાત કરી લઉં જરા. કયા કયા ટોપિક આપણે જોઈ ગયા આજના સેશનમાં? તો પહેલું આપણે જોયું લુપ્ત થતું વન્યજીવન, કે જે વિવિધતા આપણને જંતુઓમાં જોવા મળે છે, પશુ પંખીમાં જોવા મળે છે, વનસ્પતિમાં જોવા મળે છે, એ અત્યારે લુપ્ત થવાના આવે છે. તો એ લુપ્ત થતું વન્યજીવન જોયું. પછી આ વન્યજીવોનો વિનાશ કેમ થઈ રહ્યો છે એના કારણ જોયા. વન્યજીવોનું સંરક્ષણ કઈ રીતે કરી શકીશું એના ઉપાય જોયા. તમે સ્ક્રીનશોટ પાડી લીધો હશે. અને ત્યાર પછી એના ઉપાયો તો જોયા, પણ એ માટે સરકારે કઈ કઈ યોજના બનાવી છે એ યોજનાની વિવિધ માહિતી પણ આપણે મેળવી લીધી. તો અહીંયા સુધી સ્ટોપ કરીએ. તો આજે જે ભણ્યા છે એ સવાલના જવાબ આ નોટ્સ પરથી આજે રેડી કરી દો. જો હજુ કહું છું તમે 10મા ધોરણમાં છો, રોજનું રોજ કરવાનું રાખશો તો તમારો જે ગોલ છે, જે તમે ટકા ધાર્યા છે એ તમે હાસિલ કરી શકશો, બરાબર. બાકી ભણાવ્યું, ચોપડું બંધ કરીને મૂકી દીધું તો એ પડી જ રહેશે. તો જેટલું ચાલે છે એટલું મોડે કરતા રહો. તમને નોટ્સ આપી દીધી છે તો એના બધાથી મુદ્દા યાદ રાખો. અને પછી જો કહું છું કે આ જે ચેપ્ટર છે એમાંથી તમે મુદ્દા દ્વારા જાતે જવાબ બનાવીને લખશો તો એ વેલિડ છે. મેં તમને કીધું ને ઇતિહાસના ચેપ્ટરમાં આપણે ગપ્પા નહીં મારી શકીએ. અહીંયા તમે મુદ્દા યાદ રાખો અને પછી એ મુદ્દાની મદદથી વાક્ય બનાવીને લખો, કોઈ તમને ના નહીં પાડે. ઓકે, તો એ જે યાદ રાખશો, બરાબર, અને થોડું સ્માર્ટ મહેનત કરશો તો અવશ્ય તમે જે ટકા ધારેલા છે એ આપણે લાવી શકીશું. અને આપણે બધાએ A1 સુધી પહોંચવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણે વિડીયો લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં નવા ટોપિક સાથે ફરીથી મળીશું. થેન્ક યુ.